તો ફાઇનલી મિત્રો આપણે દ્વારકાની અંદર એન્ટર કરતા આપણે નાગેશ્વરનું મંદિર જોવા મળી ગયું છે. તો આપણે અહીંયા આવી ગયા છીએ. તો હવે તમને દેખાડી નાગેશ્વરનું મંદિર. અને ભાઈ અહીંયા કેવડા બધા મિત્રો છે ને શંકર બાપાની મૂર્તિ દેખાય. તો ભાઈ તમને છે ને જો આ શંકર ભગવાનની મૂર્તિ એવડી બધી છે કે તમારે ભાઈ વાત જ પૂછોમાં. ભાઈ દુનિયાની સૌથી મોટી ભાઈ મૂર્તિ છે. હાલો હું તમને દેખાડું. પણ ભાઈ મારી જિંદગીમાં મેં પહેલી વાર આવડી જોઈ એટલે ભાઈ હા ભાઈ જો ભાઈ હું ફાકારો મને ઘણા લોકો કહેવે છે કાંઈ વાંધો નહીં. આ જેટલું વસ્તુ બોલો ને ભાઈ એટલું વસ્તુ સમજી છે ને આમાં વયું જાય એ તમે ઉપાધિ કાંઈ કરતા જ નહીં. તો ભાઈ જો મારી જિંદગીમાં મેં પહેલી વાર આવડી મૂર્તિ જોઈ છે એટલે આવું છે હતું. સાવન સોલંકી હજી ભાઈ મેં શરૂઆત કરી આ પેલો બ્લોક વિડીયો સોલંકી. તો ભાઈ સબસ્ક્રાઈબર એમ કહેવે છે કે તમારું ચેનલનું નામ શું છે તો આપણે એને કહી દઈએ 00 વાહે 00 સાવન સોલંકી 00. તો હાલો દેખાડી દઈએ. હાલો મિત્રો હવે આપણે છે ને અહીંયા મંદિરે દર્શન કરવા જઈએ છીએ. તો આપણે છે ને અહીં પેલા સંપલા કાઢી રાખી રેડી. તો સંપલા કાઢી રાખી તો અહીંથી આપણે એન્ટર કરવાનું છે. તો હાલો આપણે જઈએ અંદર. તો અહીંથી જવાનું છે. તો ભાઈ અહીંથી જવું આવી રીતનું છે ને કંઈક ગોઠવેલું છે માણસને હાલવા માટે. તો આવી રીતનું કંઈક ગોઠવેલું છે. તો આપણે આવી રીતનું અંદર આવેલું જવાનું છે. એટલે હાસી જગ્યાએ નીકળશું ને કે બીજે નો નીકળ્યો. એટલે ઊંધું જાય. તો ભાઈ આ મંદિર છે અહીંયા અંદર વિડીયો બનાવવાનું ચાલુ હોય કે ન હોય કે ખબર નહીં. તો આપણે બનાવી અહીંયા અંદર ના પાડી છે તો આપણે વિડીયો નહીં બનાવી રેડી. તો અહીંથી તમને તોય દેખાડી દઉં તમે જુઓ. મારા અંદાજે અહીં વિડીયો તો બનાવવા જ દેતા છે. ભાઈ અહીંયા છે ને કેમેરાની ફોનની મનાઈ લાગે છે તોય લોકો તેમ તો બનાવે એમ તો ફોટા પાડે. હાલો હું તમને વાં જઈને દેખાડું રેડી. તો ભાઈ વિડીયો બનાવવાનું ચાલુ જ લાગે છે. વિડીયો બનાવવાનું ના પાડતા ને ભાઈ અહીંયા છે વિડીયો બનાવવાનું. તો ભાઈ તમે ખાલી એકદમ ખાલી ભાઈ ઉપર જુઓ. ભાઈ એકદમ ભાઈ એમ લાગે ખાવ સોનાનું છે. અને ભાઈ હાંધું સોનાનું જ લાગે. તમે આવી કલ્પના પણ નહીં કીધી. તમે મંદિર જોઈ શકો છો. એકવાર આમ પૂરું દેખાડો. ભાઈ પૂરું દેખાયું પણ આ તમને એવું લાગે આ સોનાનું હોય છે કે કેવું હોય છે? નહીં આ ખાસનું મંદિર છે. તમે આ પર આવો તમારે મનથી શ્રદ્ધા. ઓહો ભાઈ એમ કાંઈ ઘટે નહીં એમ જ લાગે. ભાઈ તમને લાઈવમાં દેખાડી રહ્યો હું કેમ કે ભાઈ છે ને અહીંયા કોઈ તમને દેખાડે નહીં પણ અમે લાઈવમાં દેખાડીએ ભાઈ. તો અહીંયા ભાઈ શું ચાલી રહ્યું છે કંઈ ખબર નહીં. તો અહીંયા હું તમને કહી દઉં ને તો અહીંયા શું છે ખબર છે મિત્રો? અહીંયા છે ને તમારે આ જે ગાય માતાજી છે ને એને તમારા કાનમાં તમે જે પણ કહો ને
એ તમારું સાંભળી લેવે અને તમારી હરેક મનોકામના પૂરી થાય એ જ છે ને ભાઈ? તો ભાઈ મને જેટલી ખબર છે ને એટલી હું તમને કહું, બાકી મને મગજમાં હતું નહીં. તો હાલો આપણે પણ એ કહીશું ટ્રાય. તો વિડીયો બનાવવાનો એ ચાલુ જ લાગે છે, એટલે કોઈ ના નથી પાડતું. તો ભાઈ દરવાજો ઓલી બંધ થઈ ગયું. બધા સરદાર લઈને આવે, સરદાર પૂરી થાય છે બધાની. હર કોઈ વ્યક્તિ આવે છે તો બધા સરદાર રાખીને આવા હાથામાંથી. અહીંયા તો કંઈક આવું હતું, તો અહીંયા પણ મંદિર છે, અહીંયા પણ માતાજી છે. બાકી ભાઈ આવું કંઈક અંદરથી છે, તમને જોવો ભાઈ કોની ગયો તો ભાઈ કાંઈક ખતરનાક છે ભાઈ. અહીંથી તમે ખાલી એકદમ ખાલી જોવો. વજન કરવાનું તો ભાઈ આ વજન કરવાનું છે, તો આ શું કામમાં આવ્યું કંઈ મને કંઈ ખબર નથી. આમાં વજન કરવાથી વજન તમારું વધી જ જાય. ઓહો ભાઈ આમાં વજન કરીએ એટલે વજન વધી જ જાય. તો ભાઈ આવું આપણે પહેલી વાર જોઈ, કારણ કે ભાઈ આપણે હે ને આ જે આ કૃષ્ણ ભગવાનનું આવતું ને ભાઈ એમાં આવતું. આ આપને પાછી કંઈ જાજી ખબર નહીં, તમે જોઈ લેજો. હાલો એમ શેરી પર આટા ફરવા નહીં જવું? તો હાલો આપણે શેરી પર આટા ફરી આવી. તો મિત્રો અહીંયા છે ને જે આ શંકર ભગવાનનું ને એવી રીતનું છે ને અહીંયા શિવલિંગ ઉપર ત્યાં પાણી આવતું હોય ને એ છે, હું તમને દેખાડું. શંકર બાબાનું કૈલાસ પર્વત છે, તમે જોઈ લો. હા ભાઈ કૈલાસ પર્વત તમે જોઈ લો ભાઈ. કેમ કે ભાઈ આપણે ને હિમાલય પર્વતમાં તો નહીં જાય, પણ અહીંયા તમે એકદમ ખાલી જોઈ લેજો. આ નળી બડીમાંથી કોઈ પાણી નીકળવાનું છે, આ વડલામાંથી પાણી આવે છે. જો ભાઈ આ વડલામાંથી પાણી આવે, તમે ખાલી લાઈ જોવો મિત્રો. આવું તમે કોઈ દી નહીં જોયું હોય મિત્રો. ભગવાનનું જે હાથ તમને લાઈવ દેખાડે. તમે ભાઈ ખાલી જોવો યાર ભાઈ. આ ક્યાંયથી ભાઈ ક્યાંય લાઈન બાઈન ગોઠવેલી ક્યાંય નથી ભાઈ. આ વડલો છે, જો ઓનીકો વડલો છે. તો ભાઈ એને આમાં જો આની કોઈ આ લાઈનું છે, પણ એ ભાઈ છે ને પાણીની નથી, આ અંદરથી જતું હોય. અહીંથી ભાઈ તમે ખાલી એકદમ ખાલી પુલ જુઓ ભાઈ, બહુ ઊંચું છે ભાઈ પુલ. ભાઈ ઘટે ને એવું ભાઈ પુલ છે, બહુ મોટું ઊંચું પુલ છે ભાઈ. તમે નજારો એકદમ ખાલી ખાલી લગાવો ને એમ લાગે આ માથે પૈડ છે. અહીંથી ડાયરેક્ટ બે જ દ્વારકા એમ ને. ભાઈ તમને હે ને એક વસ્તુ દેખાડવાનું ભૂલાઈ ગયું, હું તમને દેખાડું. તો ભાઈ તમને હે ને જે આ દેખાયું છે ને જે આ લાંબુ આ, તો ભાઈ આ લોઢાનો પાઇપ છે ભાઈ. આ જે છે ને આને ટેકા હાટું રાખેલો છે. આ જે આ રહ્યું ને એના માટે ટેકા માટે બનાવેલું છે. અને આ મોટું આ હંધાઈ જેટલા દેખાય ને હંધાઈ ઈ જ છે, તમે જુઓ. તો હંધાઈ લોઢાના પાઇપ રાખેલા છે. લોઢાના આમ દોઈ રાખ્યો તો એ અને પાઇપ કયો તો એ. તો એવું છે હંધુઈ. તો બહુ મોટું છે આમ. આની ઉપર ભાઈ સીધી છે ને અને ઉપર ચડેલા ફાટી જાય. અમે બેટ દ્વારકાના મંદિર તરફ આવેલા જઈએ છીએ. તો આની પર અમે જઈએ છીએ, જો અંદર લોકો જાય છે. હાલો આપણે એ તરફ જઈએ છીએ. અહીંયા મિત્રો છે ને મોબાઈલ લઈ જવાનું એલાઉડ નથી, એટલે આપણે મોબાઈલ પાછા મેકવા જાય છીએ. તો હાલો આપણે છે ને મોબાઈલને મૂકી આવી અને પછી અંદર છે ને દર્શન કરવા જાય. તો ભાઈ અંદરથી તમને દેખાડી તો નહીં આગું કે કેવું છે કેવું નહીં. તો આપણે અંદર આવેલા જઈએ. અમે દ્વારકા આવ્યા હતા, તો અહીંયા છે ને આપણે મોગલમાનું મંદિર જોવા મળી ગયું છે. તો આપણે અહીંયા આવ્યા છીએ, ત્યાં રખડવા આવ્યા છીએ. તો મોગલમાનું મંદિર આવીને આપણે કેવું લાગે તમને? આમાં નજારો તમે જોયા જવો છે, નજારો તમે જોઈ શકો છો. તો ભાઈ તમે છે ને એકદમ ખાલી નજારો જો. અહીંયા મંદિર છે, પછી આવી રીતની ધજા છે, અને ભાઈ બેહવાના બાકડા રાખેલા છે. ઓનીકો જમવાની સુવિધા પણ રાખેલી છે. તો હાલો આપણે છે ને એનીકો પછી જાઉં અને અહીંયા પહેલાં દર્શન કરી લઈ, પછી એનીકો જાય. તો હાલો અહીંયા પહેલાં તમે જોઈ લેજો. તો અહીંયા ભાઈ છે ને ભઠ્ઠી એવું છે. તો હાલો અહીંયા ભઠ્ઠી, અહીંયા માતાજીનું છે.
તો અહીંયા મોગલમાનું છે મંદિર. આવું જરૂરી છે. તો તમે જોઈ શકો છો મોગલમાનું મંદિર છે. આસામથી માનતા કરવાની ચોકલેટની નારિયેળની ગમે એની તમારે અગરબત્તી ચડાવી દેવાનું કામ થઈ જાય. હાડા ઠંડીમાં પૂરું થઈ જોઈ શકો છો. તો આવું છે ભાઈ મંદિર. બોલવાનું ભાઈ છે ને વધારે અવાજ વધારે હોવો ધીરો અવાજ હોય ને એટલે આમ અવાજ ન સારું. તો ભાઈ આવું કંઈક છે મંદિર તમે જુઓ. બમતાળું તો આની કોર આપણે જઈએ. હાલો અહીંયા પણ દર્શન કરવાના છે તો દર્શન કરી લઈએ. અહીંયા સિક્કા ચોટાડવાના. સિક્કા હોતા ને ચોટાડવાના. હા હાલા અહીંયા સિક્કા હોત ને ચોટાડવાના. અહીંયા ભાઈ છે, અહીંયા પણ છે. તો અહીંયા મિત્રો છે ને તમારા સિક્કા ચોટાડી શકો તમે. તમે જોવો આમાં નકરા બધા ભાઈ સિક્કા છે. ચોટાડો જો. તો ભાઈ કેવી રીતના સિક્કા ચોટી જાય. તો ભાઈ આમાં છે ને સિક્કા તમે ચોટાડી શકો. સિક્કા ચોટાડી જો. મોગલમાનું થઈ છે ને, મોગલમાનું જ છે. એ માતાજી અહીંયા ભાઈ વડલો છે મોટો. એમાં હોય એકદમ. તો મિત્રો આપણે હવે વાં છે ને પ્રસાદી લેવા જવાની છે. તો આપણે હવે ત્યાં જઈને પ્રસાદી લઈ આવી. તો હાલો આપણે છે ને પછી પ્રસાદી લઈ આવી પછી પાછા અહીંથી આપણે હજી નીકળવું હોય કારણ કે અહીંથી હજી આપણે દ્વારકા જવાનું છે. તો ભાઈ સમીરભાઈ સંપલા પહેરે છે, બૂટ પહેરે છે. હાલી તો જાય જ ને. આ શું છે? હા હા વહેલી હાલો આપણે તો આવ્યા માણા બધા એમ કહે છે કે તમે આ દર્શન કરી દો તો તમારા ઘાયરા કામ થઈ જાય. તો અહીંયા ભાઈ આ કંઈક છે, શું છે કંઈ ખબર નથી. તો અહીંયા માતાજીના દર્શન કરવાનું છે. અહીંયા ભાઈ મંદિર છે લા કેનો મઠ છે તમે તો મિત્રો તમે જોઈ શકો છો મોગલમાં હતા એના કુળદેવી માતાજી તમે જોઈ શકો. હાલો તમને બતાવી. તો મિત્રો મોગલમાં જે હતા ને એના કુળ માતાજી મિત્રો જે મોગલમાં તો માતાજી હતા પણ એના પણ કુળ માતાજી હતા ને મિત્રો એનો અત્યારે અહીંયા મંદિર છે. તો અહીંયા તમે જુઓ આ છે એ માતાજી ઓનિકો પણ છે અહીંયા આવું છે ભાઈ તમે જુઓ. તો હાલો આપણે પૈજે પણ લાગી રહ્યું ઓનિકો પણ એ તમને હું હરખાઈ દેખાઈ દઉં ભાઈ. હિંગરાજ માં તો ભાઈ આવું કંઈક છે અહીંયા જુઓ. તો અહીંયા આપણે ભાઈ જમવા જવાનું છે રેડી. તો અહીંયા તમે જુઓ અહીંયા જમવાનું છે વરસાદી જગ્યા છે. તો હાલો આપણે જઈએ એમ કર. તો ભાઈ મારા સંપલા તો આ ભૂલાઈ ગયા છે પણ આપણે હાલો કાંઈ વાંધો નહીં અહીંયા આપણે જઈ આવી. ત્યાં પેલા કોઈક સંપલા નહીં લીધી ને હાલ. તો હાલો મિત્રો અમે જઈશું હરિહર કરવા. તમે પણ આવો હરિહર કરવા. તો આપણે અહીંયા હરિહર કરી હરિહર કરી લઈ અહીંયા દેશ લઈ લઈ કોની જમવાનું છે. કેટલી લા 2 વાટકી લઈ લો. તો ભાઈ આપણે 2 વાટકી લઈ લીધી છે. તો 2 વાટકી લઈ લીધી છે. હાલો હવે આપણે એ તરફ જઈએ.
મોબાઈલ ખાવાનું ભાવતું નથી. ને મોબાઈલ શૂટિંગ ચાલુ છે. છૂટી ચાલુ તો વાપરું રાખો. જય મોગલમાં. જય મોબાઈલ. જય મોગલમાં. હા બ્લોક ચાલુ છે બ્લોક. તો મિત્રો તમે જોઈ શકો છો અમે કાર્યક્રમને જમવા બેસવા જાય છે. હા તો હાલો આપણે અહીંયા હવે જમવા બેસી જાય ત્યાં ખારી જગ્યા ગોતી લે ભાઈ. તો હાલો હવે આપણે એને મિત્રો જમી લઈ. આપણે હવે જમી લેવું છે ને પૈસા જમી લે પછી તમને થોડી પાસે હા ભાઈ આપણે ભાઈ જમી લીધું છે હવે છે ને આપણે બહાર નીકળી. તો હાલો લા ઊભો રે ભાઈ. ફાઇનલી જમી લીધું હો. હા હું મારા સંપલા લેતો આવું. તો ભાઈ જમી તો લીધું છે પણ પાણી પીવાનું બાકી રહી ગયું છે.